પશુપતિનાથના મંદિર માથે ધજા કેમ નથી? ધજા મંદિર ઉપર તમે લગાવો. હા, તો પશુપતિનાથ મંદિર આપણે બનાવ્યું છે, મૂર્તિમાં આપણે રાખી. બાકી વાસ્તવમાં એના ગર્ભમાં એટલા બધા મંદિરો છે, એટલા બધા તેલો છે કે જેની ધજા લગાડવી સાધકો માટે અશક્ય. તમે મંદિરની સ્થાપના કરી તો એ મૂર્તિની ધજા તમે લગાવી દો, પણ એના ગર્ભમાં મૂર્તિ છે, એના ગર્ભમાં મૂર્તિ છે, તો તમે કોની ધજા લગાવશો? પછી આપણે શું કહીએ કે ભાઈ નહીં, અહીંયા ધજા નથી લગાવવી. એના અઘોરીઓ એના ઋષિઓ હતા, એમણે ના પાડી દીધી કે આ કોઈ સ્થાયી વસ્તુ નથી, એટલા માટે આની ધજા તમે લગાવી શકો. બધી જગ્યાએ એક જ્યોતિર્લિંગ હોય તો એની ધજા લગાવી શકાય. જ્યાં ગર્ભમાં હજારો મંદિરો હોય, જ્યાં ગર્ભમાં હજારો ઉર્જા હોય, તો તમે કઈ ઉર્જાનું પ્રકાશન કરશો? અનસોલ બોલે બિલકુલ અનસોલ છે. સુરજી અકાણું નથી, એનો જવાબ નથી મળ્યો, ઋષિઓને અઘોરીઓને નથી મળ્યો. તો આપણે બધા સ્પષ્ટ કરી દીધું કે ભાઈ આ મંદિરની કોઈ ધજા ન હોઈ શકે. એટલા માટે ન હોય કે એની ઉર્જાનું કોઈ માપદંડ નથી. જ્યોતિર્લિંગ છે તો એની ધજા હોય, રામજી મંદિર એની ધજા હોય. આ ઉર્જાને ન નામ આપી શકાય. 5 મંદિર છે, 5 મુખ છે, તો કયા મુખને પ્રધાનતા આપીને ધજા લગાવશો તમે? પ્રશ્ન ચિહ્ન. અમુક શક્તિઓ છે જેનું માપદંડ ન હોય, જે ઉર્જા અહીંયા ગર્ભમાં રહેલી છે, પશુપતિનાથમાં મહા ઉર્જા છે, એનું વિભાજન ન કરી શકાય. એટલા માટે ધજા મૂકવાની સખત મનાઈ.